ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમાં કેશુભાઈની વાડી પાસે દીપડો નજરે પડતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. દીપડાની હયાતી અંગેની જાણ અંકલેશ્વર વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા વાડી પાસે મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ દીપડો પાંજરે પુરાયેલો જોતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને વન વિભાગની શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આજરોજ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના કાર્ય વિસ્તારમાં કેશુકાકાની વાડી સેંગપુર ગામમાં દીપડો ફરતાની માહિતી મળતા જેથી સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયન રાણા સરના માર્ગદર્શન હેઠળ પિંજરું મૂકવામાં આવેલ હતું, જે આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો છે, જેની પૂરતા કાગળિયા કરી અને રાતના સમયે એને છોડવાની કાર્યવાહી કરવામાં આવશે.